2026 ની ધોળેટી કરી સાળંગપુરમાં થઈ ગયા બધા ભૂતડા જેવા. ચોટીલાથી રાતોરાત નીકળવું પડ્યું કેમ કે બીજા દિવસે જવાનું હતું સાળંગપુર ધૂળેટી રમવા. બીજા દિવસે નાયા ધોયો કરીને ખડકી ગયા રિક્ષામાં ઉપડી ગયા સાળંગપુર જવા માટે. અમે પોગે તારે મોડું થઈ ગયું હતું, બધું પબ્લિક ઘરે જવા નીકળી ગયું હતું. દાદાના દર્શન કરીને દાદાને કીધું આવતા વર્ષે વહેલા પહોંચાડજો કેમ કે હવાનો નજારો કંઈક આવો હતો. બધી બાજુ જોયું તો ગોલાની ડમરી ઉઠતી હતી, સાઉન્ડની જમાવટ હતી. પગને નો રહેવાનું તો 2 કિલો ડિસ્કો કરી લીધો. થોડી વાર પાણીની બાકાજી કે બોલીને ફ્રેશ થવા બહાર નીકળો તો ભાઈબંધને ભરી મૂકો માસી બોલ્યા હેપી હોલી મેરે મિત્ર. બીજે કે ધારો કે ન જાવ પણ એકવાર સાળંગપુર ધૂળેટી રમવા આવજો, તમારું બધું ટેન્શન ગાયબ થઈ જશે. ધૂળેટી રમવાની ખુશી અને આનંદ અલગ જ છે જે હું તમને શબ્દમાં ના કહી શકું. એટલા માટે એકવાર દાદાના દરબારમાં જરૂર મુલાકાત લેજો. ધૂળેટી પૂરી થઈ ગઈ, નીકળી ગયા બધા ઘરે જવા માટે. તમે બધા ફોલો કરતા જજો.